હતા, વડીલો નાનાને રમાડતા હતા, માર્ગદર્શન આપતા હતા, બધા એકબીજાને મદદરૂપ થતા હતા. કોઈ ડિપ્રેશન નહીં, કોઈ સુસાઇડ નહીં. આટલા નાના ગામમાં 22 ભજન મંડળી હતી. 2200 વ્યક્તિમાં 22 ભજન મંડળી. ધાર્મિક સ્થાને જતા, વારે તહેવારે ભેગા થાય, નોકરી ન હોય ને મદદરૂપ થાય, કોઈ બીમાર થયો હોય તો પ્રાર્થના કરવા જાય. આના ઉપર પેપર બહાર પાડ્યું, કોમ્યુનિટી ફેક્ટરને કારણે વ્યક્તિનું સોશિયલ નેટવર્ક જેટલું સ્ટ્રોંગ હોય એટલી બીમારી એને ઓછી થાય છે. યુનિવર્સિટી ઓફ ઓકલાહોમામાં રિસર્ચ પેપર બહાર પાડ્યું, સારા સ્વાસ્થ્ય માટે પણ સારા સંબંધો ખૂબ જરૂરી છે. કેટલીક શારીરિક તકલીફોના મૂળમાં ગુરુજી મહાન સ્વામી મહારાજ કહે છે 90% રોગો, 90% નહીં, 98% 99% રોગોનું મૂળ મન છે. મનને કારણે આવી તકલીફ થાય છે. કદાચ શારીરિક તકલીફ સાચી છે, ફ્રેક્ચર થયું હોય શારીરિક છે, પણ જો મન મજબૂત હશે, એક જ સમયે 2 વ્યક્તિને ફ્રેક્ચર થાય, એક બૂમો પાડશે અને બીજો સ્થિર હશે, કારણ કે પેલાનું મન મજબૂત છે. દુઃખ લાગે છે વધારે એ નબળા મનને કારણે. વ્યક્તિએ વધુ પૈસા ખર્ચીને મકાન ટોપ બનાવ્યું હોય, એક ધનિક વ્યક્તિ હતા, લાખો રૂપિયા ખર્ચીને મોંઘા સોફા ને બધું ટીપ ટોપ બનાવ્યું. એનો મિત્ર આવ્યો તો ઘરમાં સોફો પડી ગયેલો હતો, દીકરો હેડફોન લગાવીને સાંભળતો હતો, પત્ની રૂમમાં સિરિયલ જોતી હતી, દીકરી કઈ પોતાનું કામ કરતી હતી, આ વ્યક્તિ ડાઇનિંગ ટેબલ પર એકલો બેઠો બેઠો કંઈક ખાતો હતો. એટલે મિત્રએ પૂછ્યું કે તારા ઘરનું ફર્નિચર તો બધું મ્યુઝિયમ જેવું છે અને તારા ઘરના માણસો મૂર્તિ જેવા છે. ઘર આખું મ્યુઝિયમ જેવું અને માણસો મૂર્તિ જેવા. બોલે કે ચાલે. જે દિવસે મ્યુઝિયમ જેવું ઘર બનાવવા ગયા ને, સમજજો કે પરિવારના સભ્યો મૂર્તિ જેવા થઈ જશે, સ્ટેચ્યુ જેવા થઈ જશે. ઘરને મ્યુઝિયમ જેવું નહીં, મંદિર જેવું બનાવો, મંદિર જેવું. મ્યુઝિયમમાં જેને જ્યાં રાખ્યા હોય ત્યાં સ્ટેચ્યુ રહે. મંદિરમાં બધા જ સંતો ભક્તો ભેગા થાય, જ્ઞાતિના ભેદ ભૂલીને ભેગા થાય, આત્મીયતાથી ભેગા થાય. એ સંબંધો મંદિર શીખવાડે છે. ઘરને શોરૂમ ન બનાવો, ઘરને લિવિંગ રૂમ બનાવો. એક વાક્ય હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. વસ્તુઓ વાપરવા માટે હોય છે અને માણસો પ્રેમ કરવા માટે હોય છે. જરાક ઊંધું થઈ ગયું છે. માણસો વસ્તુઓને પ્રેમ કરતા થઈ ગયા છે અને માણસોને વાપરતા થઈ ગયા છે. વસ્તુઓ માટે, એક વસ્તુ માટે, એક પેન્સિલ માટે, એક પેન માટે, એક કાચની રકાબી માટે સંબંધો તોડી નાખે છે. સિનેમાના શોમેન રાજ કપૂર, એક સમયનો જમાનો હતો, મેરા નામ જોકર ની અંદર એને જે પાત્ર ભજવ્યું હતું, અહીંયા બેઠેલા બધાને ખબર હશે. આ જોકર આખી દુનિયાને હસાવે છે, હજારો લોકોની ભીડ છે, પણ મેકઅપ ઉતારીને ઘરે જાય છે ત્યારે સાવ એકલો હોય છે. આજના સમયમાં પણ સોશિયલ મીડિયા પર જોકરોની જ લાઈન હોય છે. પોતાની રીલો ફરતી કરે છે, પોતાની સેલ્ફીઓ પાડે છે, લોકો સુધી મોકલાવે છે, હસતા ફોટા બતાવીએ છીએ, કારણ કે ખબર છે કે ક્લિક થવાની છે. ક્લિક થયા વગર હસતા ફોટા કરી તો જુઓ, હસતો ચહેરો તો રાખો થોડોક સમય. ઘરમાં પત્ની કે સંતાન પાસે બેસીને પોતાની પીડા કહી શકતા નથી. હવે એક વાક્ય સરસ બોલું છું, યાદ રાખજો. ઘર એવું હોવું જોઈએ કે જ્યાં મેકઅપની કે માસ્કની બિલકુલ જરૂરિયાત ન હોય, એને ઘર કહેવાય. જ્યાં મેકઅપ વગર પણ તમે લોકોને, પરિવારના સભ્યોને ગમતા, દુનિયાના લોકોને તમે ગમો છો. ધનવાન છો એટલે, બુદ્ધિવાન છો એટલે, સત્તાવાન છો એટલે, બલવાન છો એટલે, પણ તમારા પરિવારના સભ્યોને એટલે ગમો છો, તમે એમના પોતાના છો ને એટલે. તમે એમના છો એટલે ગમો છો. આપણા પરિવારના સભ્યોને ગમે એવા થઈએ. તમે તમારા પરિવાર સામે રડી શકતા ના હોય તો સમજો કે તમે ભીડમાં પણ એકલા જ છો. અને એની દવા છે કે પરિવારના સભ્યો સાથે દિલ ખોલીને વાત કરો. દિલ ખોલીને થોડી વાત કરતા શીખો. આત્મહત્યાની નોબત નહીં આવે. આજે વાત નથી કરી શકતા. એક વૃદ્ધ પિતા
એના પુત્ર અને પુત્ર વધુ સાથે રહેતા હતા. આલિશાન બંગલો હતો. એના પત્ની મૃત્યુ પામી ગયા હતા. ઘરમાં બધી જ સુખ સુવિધા હતી, પણ વૃદ્ધ પિતા સાથે બોલવાના સરખા સંબંધો નહોતા, મળવાનો સમય નહોતો. સાંજે દીકરો ઓફિસેથી પાછો આવે, લેપટોપમાં વ્યસ્ત થઈ જાય, વહુ સિરિયલો જોતી હોય, પૌત્ર વિડીયો ગેમ રમતો હોય, અને દાદાજી બિચારા સોફા પર બેસીને બાકીના ત્રણને જોયા કરે. કોઈ દાદા પાસે આવીને વાત પણ ન કરે. જમવાનું બે ટાઈમ મળી જાય, જેમ પાળેલા કૂતરાને પણ મળી જાય છે એમ દાદાને જમવાનું મળી જતું હતું, પણ કોઈ વાતો ન કરે. એક દિવસ આ દાદાએ પોતાનો ફોન રિપેરિંગમાં આપ્યો. રિપેર કરનારે પૂછ્યું કે દાદા ફોન તો બરાબર છે, ફોનમાં કઈ ખામી નથી. ઇન્સ્ટ્રુમેન્ટ રિપેર કરવા આપ્યું એટલે પેલો રિપેર કરનારો કે છે દાદા ફોનમાં કઈ ખામી નથી, ફોન તો ચાલુ છે, મેં ટેસ્ટિંગ કરી જોયું. દાદાની આંખમાંથી આંસુ આવી ગયા. દાદા બોલ્યા કે ભાઈ, જો ફોન બરાબર હોય તો મારા ફોનમાં મારા દીકરાનો ફોન કેમ નથી આવતો એકય દિવસ? એની પત્નીના ફોનમાં ક્યારેક ક્યારેક ફોન આવે છે કે હું આટલા વાગે આવીશ, મોડો આવવાનો છું. આજ સુધી મેં ફોન લીધો ત્યારથી મારા દીકરાનો ફોન એક પણ વખત નથી આવ્યો. મારા ફોનમાં તકલીફ છે કે શું છે? ભાઈ, મારો દીકરો તો મારી બાજુની રૂમમાં જ રહે છે, તો નેટવર્ક ન મળે એવો તો કઈ પ્રોબ્લેમ ન હોય ને. હું તો બાજુના જ રૂમમાં હોઉં છું, તોય ક્યારેક કેમ ફોન નથી આવતો? પરિવાર હોવો એ જુદી વાત છે, પણ પરિવારમાં પોતાપણાની લાગણી હોવી ને મિત્રો, એ તો બહુ જ જુદી વાત છે, બહુ જુદી વાત છે. ફિઝિકલ પ્રેઝન્સની સાથે સાથે ઇમોશનલ પ્રેઝન્સ પણ હોવી જોઈએ. બાર લોકોને લાગશે કે તમે ભેગા રહો છો, પણ બાજુમાં બેઠેલા વ્યક્તિને ઇગ્નોર કરવા જેવો કોઈ જ ગુનો નથી. યાદ રાખી લેજો બધા, આ વેદ વાક્ય જેવું છે. તમારી બાજુમાં 3 કલાક બેઠેલી વ્યક્તિને તમે નામ પણ ન પૂછો. અરે નામ ન પૂછો તો કઈ નહીં, પણ એકાદ વાર હસીને સ્માઇલ પણ ના આપી શકો. આખી કથા દરમિયાન પરિચય ન કરી શકો. બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં એટલા બધા વ્યસ્ત તમે થઈ ગયા. તમે માનવ મટી ગયા ને મશીન થઈ ગયા, સીએમસી થઈ ગયા, બીએમસી થઈ ગયા, કે પ્રોગ્રામ હોય એટલું જ કરે. કેવા બની ગયા આપણે? ગેજેટ છોડીને પરિવારના સભ્યોને મળતા રહીએ. સ્ટીવ જોબ્સ, જેણે એપલ કંપની આપી, આઈફોન આપ્યું, આઈપેડ આપ્યું, આઈટ્યુન આપ્યું, બધું જ જેણે સ્ટીવ જોબ્સે આપ્યું. એ સ્ટીવ જોબ્સ જયારે બીમારીમાં પથારીવશ હતા ત્યારે એમણે હૃદય સ્પર્શી એક વાત કરી છે, મેં દુનિયાના સફળતાના શિખરો સર કર્યા, મારી પાસે અઢળક સંપત્તિ છે, પણ હોસ્પિટલના અંધારામાં મને માત્ર એ જ યાદ આવે છે કે મારે બાળકો અને મારી પત્ની સાથે વધુ સમય વિતાવવો જોઈતો હતો. મેં ટેકનોલોજી બનાવી, પણ આજે મને મારા પરિવાર જેવી હૂંફ આપી શકતી નથી. આ સ્ટીવ જોબ્સના પોતાના શબ્દો છે. આધુનિક સુખ સુવિધાઓ આઈફોન આપશે, દુનિયા સાથે તમને કનેક્ટ કરશે, પણ પરિવારના સભ્યોનો સુખ દુઃખમાં હાથ પકડવો, એના માટે માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. એના માટે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાહેબ કેરિયરની ટોચ ઉપર હતા. 20 કલાક કામ કરતા હતા. સુખ હતું, બંગલો હતી, ગાડીઓ હતી. એક દિવસ ઘરે મોડા પહોંચ્યા. એમનો દીકરો અભિષેક બચ્ચન એ વખતે તો પરણેલો નહોતો, કુંવારો હતો ને નાનો હતો, અને બચ્ચન સાહેબની રાહ જોઈને સોફા ઉપર સૂઈ ગયો. બહુ અદભુત પ્રસંગ છે. અમિતાભ બચ્ચને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, તે રાત્રે મને સમજાયું કે હું આટલી મહેનત કોના માટે કરું છું. જો મારો દીકરો મારી રાહ જોતા જોતા સોફા ઉપર સૂઈ જતો હોય તો એવી પ્રસિદ્ધિ બધી જ નકામી છે. ત્યારથી એમણે નક્કી કર્યું, રવિવાર એટલે પરિવારનું જ કામ, બીજું કંઈક નહીં. રવિવાર એટલે પરિવાર જ. આ દુનિયામાં જુઓ, મોટા મોટા માણસો પણ કોઈક પસ્તાય છે, કોઈકને છેલ્લે આંખો ઉગડે છે, કોઈકને વચ્ચે ઉગડી જાય છે. પ્રસિદ્ધિને સંપત્તિના દર્દની એકમાત્ર દવા છે કે બાળકોની આંખોમાં તમારા માટેનો પ્રેમ હોવો જોઈએ અને તમારી પાસે એમના માટેનો સમય હોવો જોઈએ.
એના માટેનો સમય હોય. ટાટા સામ્રાજ્યના જમશેદજી ટાટા હંમેશા કહેતા કે ગમે તેટલા વ્યસ્ત હોય પણ રવિવારની સાંજ તમારા પરિવારજનો માટે રાખો. ભૌતિકવાદ વધી જશે, સંવેદના મરી ન જાય એનો ખટકો તમે રાખજો. મિશેલ ઓબામા, બરાક હુસેન ઓબામાના ધર્મપત્ની, ફર્સ્ટ લેડી ઓફ USA એટ ધેટ ટાઈમ. મિશેલ ઓબામાએ એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે બીકમિંગ. એમાં લખ્યું છે કે ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની પાસે દુનિયાનું સૌથી મોટું ભવ્ય ડાઇનિંગ ટેબલ હતું વ્હાઇટ હાઉસમાં. નોકર ચાકર રાજવી ભોજનની કઈ કમી નહોતી, પણ આટલા ભૌતિક સુખ છતાં ઓબામા કોઈ મિટિંગમાં મોડા પડે, મિટિંગમાંથી મોડા પડે, દીકરીઓ એકલી જમે તો આખું આલિશાન ઘર અમને એકલતા ભરેલું લાગતું. વ્હાઇટ હાઉસ પણ મિશેલ ઓબામાને ખાવા ધસતું હોય એવું લાગતું. એટલે એમણે ઘરમાં એક કાયદો બનાવ્યો, વ્હાઇટ હાઉસમાં સાંજે 6:30 વાગે પપ્પા ઘરમાં હોવા જ જોઈએ, ભલે બહાર ગમે તેટલી કટોકટી હોય. મિશેલ કહે છે તમારી પાસે વ્હાઇટ હાઉસ જેવો મેલ હોય પણ રાત્રે પરિવાર સાથે હસવા વાળું કોઈ ન હોય તો ઘર એ માત્ર મ્યુઝિયમ છે, મ્યુઝિયમ. આ મારા કોઈ સંતના કથાકારના શબ્દો નથી, અમેરિકાના પ્રસિદ્ધ રાષ્ટ્ર પ્રમુખ ઓબામા સાહેબની ધર્મપત્નીના હાથે લખાયેલા પુસ્તકના શબ્દો છે. માનસિક શાંતિ મેલના પથ્થરોમાં નથી હોતી, સાથે બેસીને જમતા માણસોના સંબંધોમાં હોય છે. એલ્વિસ પ્રેસ્લી હોય કે ગમે તેવા મોટા માણસો હોય પણ પરિવારને જો સંબંધો ના આપી શક્યા, સમય ના આપી શક્યા તો દુઃખી થયા છે. અને એમાં સંવાદ, થોડોક સંવાદ સાધીએ, બોલવું, મન હળવું કરવું. આપણા ત્યાં પેલું પ્રેશર કુકર હોય છે. પ્રેશર કુકરની ઘણા લગ્નમાં આપે છે પાછા ગિફ્ટમાં. બધાને વિનંતી છે કે મહેરબાની કરીને કોકને લગ્નમાં પરણે એટલે પ્રેશર કુકર હવે ના આપતા, કારણ કે એને લગ્ન પછી પ્રેશર એની જાતે જ જનરેટ થવાનું છે. તમે પાછું નવું પ્રેશર કુકર આપો, ભાઈ એના ઘરમાં એના પ્રેશરથી બટાટા બફાશે. પ્રેશર કુકર ખોટું નથી, પ્રેશર થાય પણ ખોટું નથી. સ્ટીમ થવી જોઈએ પણ સ્ટીમ બહાર સમય નીકળવી જવી જોઈએ. એના માટે વિસલ આપવામાં આવે છે, સીટી ઊંચી ના થાય તો આપણે ગુજરાતીઓ સાણસી ભરાઈને પણ એને ઊંચી કરીએ છીએ, પણ વરાળો તો બહાર કાઢીએ છીએ. એક કુકરની વરાળ તમે બહાર કાઢો છો તો તમારી હૈયા વરાળ તો ક્યાંક બહાર કાઢો. એવો સ્વજન તો બનાવો, એવી મૈત્રી સંબંધો તો બનાવો કોઈકની સાથે. કોઈકને તમે તમારી દુઃખની વાતો કહી શકો, કોઈકને નિષ્ફળતાની વાતો કહી શકો. ટેન્શન, ડિપ્રેશન નામનો કોઈ શબ્દ જ નહીં રહે જો તમારું દુઃખ સાંભળનારો કોઈ હશે તો, દુઃખ સમજનારું કોઈ હશે તો. સેતુ બાંધવાનો છે. આ સેતુ પરિવારના સભ્યો સાથે બાંધવાનો છે, બધા જ પરિવારના સભ્યો. આજે તો દુઃખ સાથે મારે કહેવું પડે છે, આ રેસકોર્સની પાળી ઉપર કેટલાક ફરવા નીકળ્યા હોય, બેસવા નીકળ્યા હોય, અને આ જ પાળી પર એક જ પરિવારના 2 સભ્યો કે 3 સભ્યો કે 4 સભ્યો પાળી ઉપર 4 ઓનલાઈન હોય છે. તો એના કરતા ઘરના સોફા પર ઓનલાઈન થયા હોત તો 4 કિલોમીટર પેટ્રોલ બગાડી કરવા ગયા, ઓનલાઈન થવા આવ્યા. દિવસમાં અમુક સમય તો એવો રાખો કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટને નહીં અડવાનું. રાજકોટમાં એક ભાઈ છે એ ડિજિટલ ફાસ્ટ કરે છે. આવતીકાલે એકાદશી છે, જે એ ફિઝિકલ ફાસ્ટ છે. હવે નવા ઉપવાસ બહાર પાડવા પડશે, ડિજિટલ ફાસ્ટ. આખા દિવસ ન કરી શકો તો દિવસના અમુક કલાક તો મોબાઈલ વગર કાઢો. અમુક તો ખાતા મોબાઈલ, અમુક તો સ્વિમિંગ પુલમાં મોબાઈલ લઈ જાય. પેલો વોટરપ્રૂફ આવે છે આઈફોન બાઈફોન, પાણીમાં લઈ જાય. નાતા મોબાઈલ, બેસણા ઉઠવણામાં મોબાઈલ વાપરતા હોય છે. આ બેઠા હોય ને તો એ પેલા હું જોજો કરવાના, અને ભજનો તો એના એ જ હોય એટલે બેઠા બેઠા ચિત્યા કરે. પેલાના બેસણા ગયા હોય તો પાછો આઈપીઓ નું શું થયું, તું આખો ઉપડવાનો આઈપીઓ વાળી. એ સમયે મોબાઈલ મૂકતા નથી. લાજ મર્યાદા તો રાખો સંબંધોની.
મિલન કોકને મળવા ગયા છો, એક પરિવારમાં બધા મોબાઈલ પર ઓનલાઈન હતા, ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ, વોટ્સએપ. અચાનક લાઈટ ગઈ, વાઈફાઈ બંધ. બધા જ વાઈફાઈ થી જોડાયેલા હતા. વાઈફાઈ બંધ, લાઈટ ગઈ, મોબાઈલ પડ્યા. એટલે બાપુજી ગુસ્સે થઈ ગયા, દીકરી ગુસ્સે થઈ ગઈ. અને એ સમયે એના પપ્પા કે શું કરશું, વાઈફાઈ બંધ થઈ ગયું, કઈ રીતે હવે ચેટિંગ વગેરે કરી શકાશે, સોશિયલ મીડિયાની સાઇટ ઉપર કઈ રીતે વર્ક કરી શકાશે. એ વખતે એક નાનકડો બાળક બોલ્યો, ભગવાન એનામાં પ્રવેશ કરી ગયા કે પપ્પા 15 જ મિનિટમાં લાઈટ આવી જશે, લાઈટ ગઈ છે, નેટ બંધ થયું છે, તો આપણે થોડીક વાર વાતો ના કરીએ, 4 જણા. પહેલી વાર આવો સમય મળ્યો છે વાતો કરવાનો, અંધારામાં બેસીને વાતો કરીએ. 15 મિનિટ એક પરિવારના 4 સભ્યોએ અંધારામાં વાતો કરી. 15 મિનિટે લાઈટ આવી. એ પત્નીની આંખમાં આંસુ હતા. એ બેન પોતે બોલ્યા કે 6 મહિના પછી પહેલી વાર મેં જમતા જમતા વાતો કરતા પરિવારના સભ્યોને આજે સાંભળ્યા. અને આજે દીકરીનો અવાજ સાંભળતા મને ખબર પડી કે દીકરીનો અવાજ કેટલો મીઠો છે. માએ મોબાઈલના જ અવાજ પેલા એટલા સાંભળ કર્યા ને, એમાં દીકરીનો અવાજ હરખો સાંભળી નથી. એકલતા એ નથી કે આપણે એકલા છીએ, અનેકની વચ્ચે હોવા છતાં ઓનલાઈન છે ને એકલો જ છે. જે અનેકની વચ્ચે બેઠા હોવા છતાં ઓનલાઈન છે એ એકલો છે ને પરિવાર સાથેનો સંવાદ તમને ગમે તેવી તકલીફની અંદર નિભાવી શકશે. એ વિરાટ કોહલી હોય કે કોઈ પણ વ્યક્તિ, તો આપણે હંમેશા દરેકને મળતા રહીએ, દરેક સાથે આત્મીયતા કરતા રહીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનેકને મળતા. રોજના એમનું સ્વાસ્થ્ય સારું હતું ત્યારે 1000, 1500, 2000 માણસોને મળતા. વ્યસન છોડાવે, પારિવારિક એકતાની વાતો કરે, સુખ દુઃખની અંદર ભાગીદારી થાય. અપાર કષ્ટો સહન કરીને ગામો ગામ ફરે. બાયપાસ સર્જરી કરાયા પછી સૌથી પહેલા પ્રમુખ સ્વામી મહારાજે ક્યાંય સભા કરી હોય તો એ રાજકોટ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. બાયપાસ સર્જરી કર્યા પછી, અને આ રેસકોર્સમાં સભા કરી હતી પ્રમુખ સ્વામી મહારાજે. અપાર કષ્ટો સહન કરીને કઈક દિવસમાં 11 ગામ કર્યા. આજે વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર છે. અમે 1400 સાધુ છીએ. એક દીકરો, એક સાધુ એમ ન બોલી શકે કે મહંત સ્વામી મહારાજ મારી સામે જોયું નથી, મને બોલાવતા નથી, મારા પ્રત્યે પ્રેમ નથી, મને સમય નથી આપતા. નોટ એ સિંગલ સાધુ. 1400 સંતોને, પારકાના દીકરાઓને જો મહંત સ્વામી મહારાજ 92 વર્ષે સાચવી શકતા હોય તો આપણે પરિવારના 2-4 સભ્યોને સાચવી શકીએ. એને માનવ ઉત્કર્ષ કહેવાય, એને માનવ ઉત્કર્ષ કહેવાય, એને માનવીય સંબંધો કહેવાય. એટલે જ કવિએ લખ્યું છે નરસિંહ મહેતાએ, વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન કોણ? ચાલનો કરે બરાબર છે, ચાલનો લક્ષણ છે. લાલજી રાખે બરાબર છે, એ પણ એક લક્ષણ છે. ધજાનું પૂજન કરે એ પણ લક્ષણ છે. યમનોત્રીના દર્શને જાય એ પણ લક્ષણ છે. પણ એની સાથે સાથે વૈષ્ણવજન એ છે જે પીડ પરાઈ જાણે રે. પર દુખિકાર કરે તો મન અભિમાન ન આણે રે. નિંદા તે ન કરે કેની રે. કોઈની નિંદા ન કરે અને ભક્ત મળે તો ભક્તને જોઈને રાજી થાય, એને વૈષ્ણવજન કહેવાય. એટલે જ નરસિંહ મહેતા ગાય છે વૈષ્ણવ જાણે રે. સાચો ભક્ત એ છે. તો મિલન છે. બીજું છે મહિમા. મહિમા જેનો હશે એમાં તમારે કોઈ સામેથી સૂચના નહીં આપવી પડે. જ્યાં મહિમા હોય ત્યાં માણસ તડકો સહન કરે છે. આ જ રેસકોર્સના મેદાનમાં રવિવાર જો ખાલી હોય તો ક્રિકેટની કેટલી ટીમો હોય છે. 40 ડિગ્રી હોય, 45 ડિગ્રી હોય, કોઈ ઉપર રૂપ પણ નથી હોતું, પાણી પાનારાય કોઈ નથી હોતા, પરસેવો લૂછનારાય કોઈ નથી હોતા. અરે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ જેટલી ખુરશીઓ એ ક્યાં આપે છે? અહીંયા તો બધાને ખુરશીમાં બેસાડીએ, આવતા બધાને પાણી હોય, શરબત હોય, પ્રસાદ હોય. ક્રિકેટની ટીમમાં બધાને કોઈને પ્રસાદ નહીં, કશું નહીં. અરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જાઓ કે ખંડેરી જોવા જાઓ,
ત્યાં ખંડેરીમાં પાર્કિંગ ક્યાં છે? કેટલે દૂર દૂર મૂકીને 100 રૂપિયાનું, 200 રૂપિયાનું, 500 રૂપિયાનું પાર્કિંગ મેઘના દિવસોમાં કરીને લોકો જાય છે. અને પાર્ક કર્યા પછી અંદર ખાવાનું કેટલા રૂપિયા મળે છે ને પીવાની પાણીની બોટલ કેટલા રૂપિયા મળે છે, મારા કરતા વધારે આપ સારી રીતે જાણો છો. પણ જો ક્રિકેટનો મહિમા છે તો 1.5-2 લાખ રૂપિયા ખર્ચો કરીને અમેરિકાથી ઇન્ડિયાની જીત જોવા માટે આવે છે. અને જો માણસને પોતાની જીત કરવી હશે તો એ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવશે. પેલી તો ભારતની જીત છે. આ તમારી જીત થાય, તમારા પરિવારની જીત થાય, તમારા સંબંધોની જીત થાય તો મહિમા સમજવાનો છે. દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા સૌરાષ્ટ્રમાં એક ઘટના એવી બની, સાસરિયાઓએ પોતાની પુત્રવધૂના ઘરમાં રૂમમાં કેમેરા, હિડન કેમેરા ફિટ કરી લીધા અને ખરાબ ફોટોગ્રાફ, વિડીયો બધા ઉતારી અને એને વેચ્યા, બ્લેકમેલ કર્યા. આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ બને છે. શા માટે? પોતાના પરિવારના સભ્યોનો જ મહિમા સમજી નથી શકતા. મારી પાસે 3 યુવાનો આવ્યા મંદિરે કાલાવાડ રોડ પર. એમાંથી 2 યુવાનો એમ બોલ્યા કે સ્વામી આની પત્ની બહુ ખરાબ છે. પેલો યુવક નતો બોલતો, આ 2 બોલતા હતા. પેલો કે આની ખરાબ છે, સામે બોલે છે, મોડા ઉઠે છે, રસોઈ ક્યારેક કાચું મોડું કરે. એટલે મેં કીધું ભાઈ તમે 2 જણા એની ફેવર કરો છો પણ પેલો ભાઈ ક્યાં પોતાની કમ્પ્લેન કરે છે? એટલે મેં કીધું ભાઈ તારે તકલીફ છે? મને કે સ્વામીજી મારે કોઈ તકલીફ જ નથી, તકલીફ આ લોકોને છે. મને કે આવી તો આવી મને મળીને આ 2ને હજી મેળ ખાતો નથી. મારે આવી તો આવી મળી તો ખરી ને, આ 2ને હજી મેળ ખાતો નથી. મહિમા જે મળી છે મહિમા. તમે ટ્રેનમાં જતા સમજો સોનાનો દાગીનો પહેર્યો હશે તો ઊંઘમાં પણ એક હાથ અહીંયા રહેશે, પણ જો બગસરાનું કે આમાં કાંઠાનું ઇમિટેશનનું પહેર્યું હશે તો બહુ ચિંતા નહીં રહે. મહિમા હોય તો લૂંટાઈ ના જાય એની બીક રહે છે. જો મહિમા નહીં હોય, પરસ્પર પરિવારના સભ્યોનો મહિમા હોય, પોતાના સંતાનોનો મહિમા સમજીએ, સંતાનો મા બાપનો મહિમા સમજે. હેનરી ફોર્ડ આખી દુનિયામાં ફોર્ડ કંપનીની ગાડીઓ ફરે છે. તમારા નામની ગાડી રાજકોટમાં ફરે એવું લાગે છે? તમારી ગાડી પર તમારું નામ લખો, એને તમારા નામની ગાડી ના કહેવાય. ગામ આખું તમારા નામની ગાડી ફેરવે ને એને તમારા નામની ગાડી કહેવાય. હેનરી ફોર્ડના નામની ગાડી હું ડેટ્રોઇટ જઈ આવ્યો છું, એસેમ્બલી પ્લાન એનો જોઈ આવ્યો છું. એ હેનરી ફોર્ડનો એકનો એક દીકરો એડસેલ, અહંકારનો ટકરાવ થયો. વર્ષો સુધી હેનરી ફોર્ડને પોતાના દીકરા સાથે વાતચીત કરવાના સંબંધો નહોતા. દીકરો એની સામે જોતો પણ નહીં, કેન્સરથી અવસાન થયું. એના શક પાસે બેઠીને હેનરી ફોર્ડ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને પોતે બોલ્યા મેં લાખો ગાડીઓ બનાવી, લાખો ગાડીઓ લાખો કિલોમીટર સુધી ચાલી શકે એવી ગાડીના એન્જિન બનાવ્યા, ફેક્ટરીમાં લોખંડના ઢગલા કર્યા, પણ મારા દીકરાનો મહિમા સમજી ન શક્યો. એની સાથે એના હૃદય સુધી પહોંચી શકું એવું કોઈ એન્જિન ન બનાવી શક્યો. હેનરી ફોર્ડને આ વેદના થઈ હતી. આપણે પણ આપણા પરિવારની અંદર આ ભાવના થઈ છે. કેટલાકને એમ થાય છે મારા ઘરમાં કોઈ મારો મહિમા સમજતું નથી. અમે આટલી વાતો કરીને એટલે કેટલાક બાદ ઘરે જઈને કહે છે મહિમા સમજજો, સ્વામીએ કીધું. બીજા આપણો સમજે એની વાતો નથી કરતો, આપણે બીજાનો શરૂ કરતો. આપણે બીજાનો સમજો. દરેક સ્ત્રી પુરુષનો મહિમા સમજે. સ્ત્રીઓને એમ જ લાગે કે તમારે શું કરવાનું હોય, તૈયાર થઈ જાય હવે આજે પાછા આવી ગયા, એમાં કોમ્પ્યુટરનું કામ કરો, પ્રેસમાં કામ કરો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરો. હવે તમે ક્યાં સીએનસી પર ઉભા રહો છો? તમે તો તમારી ચેમ્બરમાં એસીમાં જ બેઠા છો. અમે ઘણી વાર જોઈ છે તમારી કામ કરતી શૈલી, પણ એને ખબર નથી કેટલું મેન્ટલ સ્ટ્રેસ હોય છે ને કેટલું મેનેજમેન્ટ, ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ ને મેન્યુફેક્ચરિંગ ને બધું કેટલી તકલીફ હોય છે. જો દરેક સ્ત્રી એમ સમજે કે આજે હું ઘરમાં જેટલું કંઈ સારું બનાવી શકું છું કે
કે સારું વસાવી શકું છું એ મારા પતિના પુરુષાર્થને આભારી છે. અને દરેક પુરુષ એમ સમજે કે મારા ઘરમાં જેટલું કંઈ શોભે એવું છે કે સંતાનોમાં જે કંઈ સારી બાબતો છે એ મારી ધર્મ પત્નીના સમયના રોકાણને આભારી છે, એની મહેનતને આભારી છે. આ મહિમા સમજવાનું છે. પરસ્પર મા બાપ એકબીજાનો મહિમા સમજે, સંતાનો મા બાપનો મહિમા સમજે. પેલા આપણે શરૂઆત આપણાથી કરીએ, એકબીજાનો મહિમા સમજીએ. દરેકના પ્લસ માઇનસ પોઈન્ટ તો હશે, દરેકમાં કંઈક ને કંઈક તો રહેવાનું જ છે, પણ છતાં પણ આ ભાવના આપણે રાખવાની છે. ઘણા મહિમા નથી સમજી શકતા, ટીકા કરે, વખાણ ન કરે. ક્યારેક વખાણ તો કરો. મહિનાના 365 દિવસ હોય, 365 દિવસમાં પત્નીના હાથે કદાચ 65 દિવસ રસોઈ ખરાબ થઈ તો બાકીના 300 દિવસ તો વખાણ કરો. જેને 300 દિવસ વખાણ કરવાનું યાદ નથી આવતું એને 65 દિવસ ટીકા કરવાનો કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. સોરી શબ્દ અહીંયા લખ્યો છે ને થેન્ક યુ શબ્દ લખ્યો છે. કોંગ્રેચ્યુલેશન તો કહો. પત્ની રસોઈ કરે છે, આપણે તો પીઝા ખાઈ જઈએ કે ઓળો ખાઈ જઈએ, રોટલા ખાઈ જઈએ, કેમના શાક લાવે છે ને સુધારે છે ને મહેનત કરે છે. કોક દાડો પત્ની બહાર જાય ને લાંબા વેકેશન પર જાય, અને એમાં પણ હું પુરુષોને બધાને બોલું છું અને ઘણા પુરુષોએ મને કીધેલી વાત પરથી કહું છું, આ એક સનાતન સૃષ્ટિનું સત્ય છે કે પુરુષ મૃત્યુ પામી જાય તો વિધવા સ્ત્રી 2-3 સંતાનોને એકલે હાથે મોટા કરી શકે હિંમત રાખીને, પણ સ્ત્રી મૃત્યુ પામી જાય પછી વિધુર સ્ત્રીએ, વિધુર પુરુષે, વ્યક્તિએ બાળકોને મોટા કરવાને એ સ્ત્રી જેટલી તાકાત પુરુષમાં નથી હોતી. સ્ત્રી ભલે અબળા કહેવાતી પણ એનું મનોબળ બહુ દ્રઢ છે, એની માનસિક તાકાત બહુ પાવરફુલ છે. એટલે જ ભગવાને એક છોકરો મન કે આ ભગવાને સારું કર્યું આ ડિલિવરી બાઈઓને આપી. તો એ ભગવાન જાણતા હતા કે સહન આ જ કરી શકે. 9 મહિના એ ઉપાડે અને જન્મ આપ્યા પછી એ ઉપાડે. અને આ તો પુરુષો તો લગભગ બગડેલો હોય તો છી 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 જા તારી માં ભાઈ જા, માં ભાઈ જા. એટલે તમારો નથી બગડ્યો તો તમારો નથી. એની માં જયારે સાફ કરીને જોન્સનના ડબલા ઘૂઘરા ચકમકાટ કરી આપે ને પછી કે મંટુ મારો જીતુ, તે અત્યાર તમારો નહોતો. બગડ્યો ત્યારે એનો, સુધર્યો ત્યારે તમારો. બધાનો બંનેનો અધિકાર છે, બંનેની હક છે, બંનેની ફરજો છે. તો પરિવારમાં વખાણ કરી. એકવાર મેં સભામાં વાત કરી, એક ભાઈ ઘરે ટેસ્ટિંગ કરવા ગયા, ખમણ સરસ મજાના હતા. એટલે પછી પેલા ભાઈએ બોલવાનું શરૂ કર્યું, વર્ષોથી ખમણ ખાવું છું, આજ સુધી કેટલાય બાર ના ખાધા, પણ તારા હાથ જેવા ખમણ આખા રાજકોટમાં ક્યાંય નહીં. જબરજસ્ત બનાવો છો તમે ખમણ. અને આટલી વાત સાંભળીને પેલી બેનનો પિત્તો ગયો અને તાવેથો લઈને આવ્યા કે છેલ્લા 22 વર્ષથી આઈટમો બનાવું છું, ખમણ બનાવું છું, કોઈ દાડો વખાણ ન કર્યા. અને આ બાજુવાળા બેનના ઘેરથી આજે ખમણ આવ્યા. મને ખબર જ હતી તમે મારા વખાણ નહીં જ કરો, બીજા ના જ વખાણ કરો છો. એટલે ભાઈ મારી પાસે આવ્યા, મને કે તમે વખાણની વાતો કરી તે મારે તો તકલીફ થઈ. બીજું પણ પેલા જાણવું જોઈએ કે ક્યાંના ખમણ છે, પછી વખાણ કરાય. ખાલી ફોર્માલિટી ખાતર થોડા કરવાના હતા, એને કરેલું હોય એ બોલવું હતું ને. વખાણ નથી કરતા એટલે અમુક લોકોને તો અમુકની ગેરહાજરી વધારે ગમે છે. એક બેન કથા સાંભળવા ગયા, માનવ ઉત્કર્ષ જેવી આવી કથા હશે, કોઈક બાપુ કથા કરતા હતા, કથા સાંભળવા ગયા અને એમાં 5 દિવસની કથા પછી કથાકાર એમ બોલ્યા કે જેને સ્વર્ગમાં જવું હોય આંગળી ઊંચી કરે, જેને સ્વર્ગમાં જવું હોય આંગળી ઊંચી કરે. એટલે આ બેનના સાસુ સસરા ને નણંદ જેઠાણી બધા જ હતા. જેઠ જેઠાણી સાસુ સસરા નણંદ 5 સભ્યો હાજર હતા. બધાએ આંગળી ઊંચી કરી, પણ પેલી બાઈએ આંગળી ઊંચી ન કરી. પતિ ખેતરે ગયેલો હતો એટલે પેલી બેને આંગળી ઊંચી ન કરી. એટલે પેલા કથાકાર કહે છે કે બેન તમારે નથી જવું. એ કે આ બધા જો ઉપર જતા રહે ને પછી
આ બધા જો ઉપર જતા રહે ને પછી મારે અહીંયા રાજકોટમાં જ સ્વર્ગ છે. અમુકની હાજરી એ નરકની અનુભૂતિ કરાવે છે ને અમુકની ગેરહાજરી સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. યાદ રાખજો, મહિમા સમજવો એટલે બધા આપણા જેવા હોય તો મહિમા સમજવો નહીં. બધા અલગ અલગ સ્વભાવના હોય. અમે 1400 સાધુ, કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, દરજી છે, ઓછી છે, લોહાર છે, અલગ અલગ સમાજના છે. કોઈ ડોક્ટર થયેલા છે, કોઈ એન્જિનિયર થયેલા છે, સીએ થયેલા છે, એમસીએ થયેલા છે, એમબીએ થયેલા છે, કોઈ ભારતના છે, ઓસ્ટ્રેલિયાના છે, અમેરિકાના છે, ન્યુઝીલેન્ડના છે, આફ્રિકાના છે, ઇંગ્લેન્ડના છે, યુરોપના છે, કોઈ એકના એક છે, કોઈ 2 ભાઈઓ છે, કોઈ 3 ભાઈઓ છે. બધા જ અલગ અલગ લેવલના છે, છતાં પણ બધા ભેગા રહી શકે છે, બધા સેવા કરે છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ દરેકનો મહિમા સમજે છે. સમજતા હતા, મોટા મોટા ઉત્સવ થાય પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલે, હું તો ગાદી શોભાવતો હતો, બાકી આખો ઉત્સવ મારા સંતો અને સ્વયંસેવકોની સેવાથી થયો છે. સંતો અને સ્વયંસેવકોની સેવાથી થયો છે. યશ આપ્યો એમણે, તમામને યશ આપ્યો. અરે દિલ્હી અક્ષરધામનું કામ ચાલુ હતું, રાજસ્થાનમાં મકરાણામાં, બંસીપાટપુરમાં, સિકંદરામાં પથ્થરનું ઘડતર કામ થતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં પધાર્યા? આજ સુધી વિશ્વના ઇતિહાસમાં બનેલી કદાચ પ્રથમ ઘટના હશે. પ્રમુખ સ્વામી મહારાજ કે બધા કારીગરોને મળવા જવું છે. 5,000-7,000 કારીગરોને મળવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા. સ્વામીજી કે મારે બધા કારીગરોના મસ્તક ઉપર ફૂલ છાંટવા છે, મસ્તક ઉપર ફૂલ છાંટવા છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ લીધા, એક એક કારીગર પાસે જતા જાય અને મસ્તક ઉપર ફૂલ મૂકતા જાય, પાંખડીઓ છાંટતા જાય. રાજસ્થાની કારીગરો રડી પડ્યા અને બોલી ઉઠ્યા, हमारी बनाई हुई मूर्त पर लोग फूल चढ़ाते थे, लेकिन हम पर फूल चढ़ाने वाले संत प्रमुख स्वामी पहली दफे देखे. हम पर फूल चढ़ाने वाले संत प्रमुख स्वामी पहली दफे देखे. આ પ્રમુખ સ્વામી મહારાજની ભાવના હતી. મહાન સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ઉજવાયો. 1 મહિનો ચાલ્યો, 1.25 કરોડ લોકો આવ્યા, 80,000 સ્વયંસેવક હતા. એક દિવસે અદ્ભુત ઘટના બની. મહાન સ્વામી મહારાજે કેટલાક સંતોને બોલાવ્યા. સ્વામીજી કહે છે કે આ ગ્રાઉન્ડમાં, આ ઉત્સવ સ્થળમાં જેટલી રજ હોય ને એમાંથી થોડીક રજ લઈ આવો ને. સંતો કે સ્વામીજી રજને શું કરવી છે? સ્વામીજી કે અહીંયા જેટલા કઈ લોકો દર્શને આવ્યા હોય, અહીંયા જેટલા કઈ ભાવિકો આવ્યા હોય, તો સંતો કે બાપા સ્વયંસેવકો સેવા કરે છે એમની? ના ના, એમની નહીં. જે એકાદ વાર પણ અહીંયા આવ્યો એ બધાની રજ લઈ આવો. એક એવું સ્થાન સિલેક્ટ કરો, 2-3 સ્થાનેથી બધેથી રજ લો. મારે કામ છે. સંતોને એમ કે સ્વામીજીને શું કામ હશે? બધેથી રજ ભેગી કરી, મોટું તગારું કરીને રજ લઈને આવ્યા. મહાન સ્વામી મહારાજ કે રજ લઈને મારા માથા પર નાખો, મારા મસ્તક પર ચડાવો. સંતો કે સ્વામીજી આ રજ આપના માથા ઉપર માટી હતી, એ તો ધૂળ હતી, આપના માથા પર કેમ ચડાવાય? સ્વામીજી કહે છે મારી ઈચ્છા રહેતી હતી કે જેટલા આવે એ બધાને હું પગે લાગી શકું, મળી શકું, વંદન કરી શકું, પણ આ ઉંમરે શક્ય બન્યું નથી. તો જેટલા ભક્તો ભાવિકો આવ્યા એની રજને માથા ઉપર તો ચડાવું, માથા ઉપર તો ચડાવું. શિષ્યોની ધૂળ ખંખેરી નાખે એવા કેટલાય હોય, પણ શિષ્યોની ધૂળને માથા પર ચડાવે એવા મહાન સ્વામી મહારાજ આ BAPS સંસ્થાના વડા છે. શતાબ્દી મહોત્સવથી એમણે કોઈની ધૂળ ખંખેરી નથી, એ ધૂળને માથે ચડાવી છે. આ મહિમાની વાતો તો સ્વભાવ નથી, સ્વભાવ પ્રકૃતિ બધામાં રહેવાના. આ સંગીતના સાધનો અલગ અલગ સ્વભાવના છે. સાંભળજો, બહુ સરસ વાત તમને સંભળાવી છે. બહુ સરસ રીતે મેલોડીથી આપણે એક પ્રસ્તુતિ કરીએ છીએ. આ સંગીતના સાધનોની અલગ અલગ સ્ટાઇલ છે. આ હાર્મોનિયમ, હાર્મોનિયમમાં કાળી ધોળી નાની મોટી સ્વીચો છે. હાર્મોનિયમમાં હવા ભરો ને તો વાગે, હવા ભરવી પડે. જેવી હવા ભરો એવું પાછું વાગે. આ હવા ભરવાથી વાગે. તો તમે તબલામાં એવી કોપી કરવા જાઓ કે ભાઈ હવા ભરવું તો વાગે. તબલામાં હવા ના ભરવી પડે, એને થોડું ઠોકવું પડે તો વાગે. એને ઠોકો તો વાગે. તબલું હવાથી ના વાગે, એને ઠોકવું પડે.
હાર્મોનિયમ પાવડર નો વાપરે પણ તબલું પાવડર વાપરે. સમજી જજો, ઘરમાં એક તબલું હોય ને એક હાર્મોનિયમ. બધાય પાવડર ના વાપરવાના હોય. અને પાવડર વાપરતા હોય ખોટા છે એમ ન કેવું, એમને જરૂર છે એટલે વાપરે છે. તબલાને જરૂર છે, હાર્મોનિયમને પાવડરની જરૂર નથી. એને પાવડર લગાવીને જો ફરતી થાપ આપે તો કેવું અદ્ભુત વાગે. જો તબલું સુંદર વાગે છે, પણ તબલાને થાપ આપે તો વાગે, હાર્મોનિયમને ફૂંક મારે તો વાગે, તબલું આમ કરવાથી વાગે, પણ ઢોલકીમાં હાથ આમ જોઈએ પાછા તો વાગે. તબલામાં આમ હાથ, ઢોલકીમાં આમ હાથ થઈ જાય તો વાગે છે. અને વાયોલિન હોય, વાયોલિન એમાં તો ઘસરકા મારવા પડે, આમ આમ ઘસરકા મારે તો વાગે. વાયોલિન કે મને ફૂંક મારો, મને થાપ મારો, મને બે બાદથી આમ કરો. ભાઈ તને બે બાદથી ના કરાય, તું જુદી રીતે બન્યું છે એટલે તને આનો મત થોડું ઘસાય. ત્યાં બેન્જો વાળો, બેન્જાની અંદર તો નાની નાની સ્વીચો અને થોડાક તારને સેજ હલાવવાના, અને સેજ હલાવે ત્યાં તો કાઠિયાવાડનું ઘરેણું એવો બેન્જો જે ગાજી ઉઠે. બેન્જાને વાપરવાની રીત જુદી છે, હાર્મોનિયમની જુદી છે. ઓક્ટોપેડ એ પાછું ઇલેક્ટ્રોનિક વાળું છે, એમાં ખબર પડે નહીં ક્યાંથી શું વાગે છે. ઓક્ટોપેડમાં પાછા દંડા લેવાના, વેલણ જેવા બે દાંડિયા. તમને ખબર ના પડે કે એનો શું રોલ છે, પણ એકલા સાંભળો તો ખબર પડે ઓક્ટોપેડ શું કરે છે. બધાના આકાર અલગ અલગ, બધાના ઉપયોગ કરવાની રીત અલગ અલગ, પણ બધા અલગ અલગ વ્યક્તિના હાથમાં છે. પણ છતાં બધા નક્કી કરે કે સરસ સરગમ વગાડવી છે, સંપ રાખીને તો કેવો સૂરને તાલ નીકળે સાંભળો. પુરુષોનો સુર જુદો છે. કોઈક હાર્મોનિયમ છે, કોઈક તબલું છે, કોઈક વાયોલિન છે, તો ઘરમાં કોકને બે નાના મંજીરાય હશે, કોકને એકાદી કરતાલય હશે, જૂની ખવાઈ ગયેલી. બધું ભેગું થઈ જાય અને એક જ કીર્તનની અંદર, એક જ ભજનમાં જોડાઈ જાય. પોતાનું અસ્તિત્વ મિટાવવાનું નથી, જરાક બીજા સાથે ટ્યુનિંગ કરવાનું છે, ટ્યુનિંગ કરવાનું છે. હું તો એકલો જ રહું, બીજા સાથે મેચ ના થવું. અમુક સરગવાની સિંગો જેવા હોય છે, કોઈની સાથે શાકમાં મેચ જ ન થઈને એકલા જ રાંધવા પડે, એકલા જ બાફવા પડે. બીજા જોડે સેટિંગ કરવું હોય તો કપાવવું પડે, પફાવવું પડે, વઘારમાં જવું પડે, તો મિક્સ થાય ને તો ઘૂંટો થાય ને તો તાવો થાય, તો તાવો થાય, તો ઊંધિયું થાય. અસ્તિત્વ અગાડવું પડે તો મજા આવે. એમ સંગીત પણ આપણને શીખવે છે. અને ત્રીજી વાત છે મદદ કરતા શીખો. પરિવારના સભ્યો એકબીજાને મદદ કરે, ખાલી મહિમા સમજવાથી નહીં. બે મિત્રો હતા, એક મિત્રને પૈસાની જરૂરિયાત પડી, 5000 રૂપિયા તાત્કાલિક આપવાના હતા. બીજા મિત્ર પાસે ગયો, મને 5000 રૂપિયા મદદ કરને. અરે તું મારો જીગરજાન મિત્ર છે, તારા માટે શું ન થાય. પેલો કે પણ મદદ મદદની વાત બાજુ પર રાખ, હાલ તારા માટે ના શું થાય, તું કે તો માથું આપી દઉં. અલા ભાઈ માથું નથી જોઈતું, તું 5000 આપ ને. અલા માગી 5000 શું માગ્યા, માગી 5000 શું માગ્યા. માથું માગતું, તારા માટે ઘર વેચી નાખું.
અડધો કલાક સુધી માર્કેટિંગ કર્યું, પણ 5,000 ના આપ્યા તે ના જ આપ્યા. કેટલાક બોલવામાં આવા હોય છે, સ્વામીજી કહેજો ને કથામાં શું જરૂર છે? તારી જરૂર છે. કથામાં શું જરૂર છે? તું આવ ને શાંતિથી, રોજ સાંભળવા આવ, અમે તને પ્રસાદ ખવડાવશું. તું કઈ ના આપે તો કઈ નહીં આપે. મદદ કરો, ક્યાંક જે કઈ સારા કાર્ય થતા હોય સહકાર આપો, જોડાઓ. કોઈ પણ સારું કાર્ય થાય, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી સહકાર કરવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના એ આપણા મનની અંદર હોવી જોઈએ. તો પરિવારની અંદર આનંદ આવશે. ચાર્લી ચેપ્લિન, આખી દુનિયાને હસાવનારો માણસ, પણ ચાર્લી ચેપ્લિનનું એક વાક્ય હું બોલું છું: વરસાદમાં ચાલવું એટલે મને ગમે છે કે કોઈ વ્યક્તિ મારા આંસુ જોઈ ના શકે, એટલે હું વરસાદમાં જ વોકિંગ કરું છું. કેટલો દુઃખી માણસ હશે, આખી દુનિયાને હસાવતો હતો, પણ વરસાદમાં ચાલવું ગમે છે. કુમાર મંગલમ બિરલાના ઉદ્યોગપતિ, એમણે સરસ વાત કરી કે જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગમે તેટલો વ્યસ્ત હોઉં પણ સ્કૂલે મૂકવા લેવા તો હું જ જઈશ. સાંભળજો બધા વાલીઓ, કેટલાકને છોકરાને મૂકવા લેવાની રિક્ષાઓ, મારુતિ કારો, બરાબર છે. બધાને સમયની સાનુકૂળતા ના હોય તો કોપી પેસ્ટ કરવાનું નથી કહેતો, પણ જેને જેને શક્ય છે, જે પરિવારમાં શક્ય છે. કુમાર મંગલમ બિરલા કહે છે કે મેં નક્કી કર્યું હતું કે મારા દીકરાઓને સ્કૂલે મૂકવા જવાનું કામ તો હું પોતે જ કરીશ, ડ્રાઈવર કે સેક્રેટરી નહીં કરે. કારમાં 20 મિનિટનો સમય બચતો, એમાં હું મારા સંતાનો સાથે રોજ 20 મિનિટ વાતો કરી લેતો. કાર તો ડ્રાઈવર પણ ચલાવી શકે, પણ મારા સંતાનો જે માનસિક શાંતિની જરૂર હતી એ દવાથી નહીં મળે, એ મારી પ્રેઝન્સથી મળશે. જેફ બેઝોસ, એમેઝોનના માલિક, એ કહે છે કે રોજ રાત્રે જમ્યા પછી મારા ઘરના વાસણો હું જાતે સાફ કરું છું. આમાંથી જે ઘરે વાસણો સાફ કરતા હોય, હાથ નહીં ઊંચા કરાવું, ઘરે વાસણો સાફ કરતા હોય તો એને ક્યારે મનમાં એમ ખોટું ન લગાડવું કે આપણી આ જ કદર. વિચાર કરવાનું કે આપણે એમેઝોન વાળાની લાઈન પર છીએ, કારણ કે જેફ બેઝોસ પણ વાસણ ઉટકે છે, તો આપણે પણ એમેઝોન વાળા જેવા જેફ બેઝોસ થવાના. એમેઝોન વાળો કહે છે કે કેમ વાસણ તમે ઉટકો છો? તો કે વાસણ સાફ કરતી વખતે મારી પત્નીને બાળકો સાથે વાતો કરું છું. એ સમયે હું એમેઝોનનો માલિક નથી હોતો, પણ ઘરનો એક સભ્ય હોઉં છું. સાદી ક્રિયા છે, પણ મારા પરિવારમાં માનસિક અને પારિવારિક શાંતિ આપે છે. આધુનિક એકલતાની દવા એ છે કે પરિવારને મળો, મહિમા સમજો અને થાય એટલી મદદ કરો. મદદ કરવાથી કોઈ પુરુષ સ્ત્રી નથી થઈ જતો અને કોઈ સ્ત્રી પુરુષ નથી થઈ જતી. મદદ કરવાથી કોઈ નાના નથી થઈ જતા. જેટલી થઈ શકે એટલી મદદ આપણે કરી શકવી જોઈએ. આજે ડિજિટલની અંદર બધા વખાણ કરનારા બહુ હોય, લાઈક કરે, અંગૂઠો બતાવે, ઊંધો બતાવે, કોમેન્ટો લખે. રાફડા ફાટ્યા છે કોમેન્ટો લખનારા. નેગેટિવ વાળા જાજા હોય, પોઝિટિવ વાળા વધારે ઓછા હોય છે. એક ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે હું બહુ મુશ્કેલીમાં છું, તો મારે તાત્કાલિક મદદની જરૂર છે. તો સેંકડો લોકોએ પેલું મોઢું આવે છે ને, હવે તો ઇમોજી, પેલી એક બે આંસુ પડતા હોય એવી ઇમોજી મોકલી આપી કે અમે તમારી સાથે જ છીએ. ઇમોજી, ડિજિટલી વી આર વિથ યુ, ડિજિટલી વી આર વિથ યુ. એક ભાઈ એવું લખ્યું, ટેક કેર, ટેક કેર. નહીં, આપણે પડતા હોય તો અંબાણીની જગ્યા આપી નથી ગાડી કરી શકતા. અમે બોમ્બે જતા હતા સંતોથી પ્રવચન માટે. એમાં એવી સીટ આવી હતી કે મર્યાદા થોડી જળવાઈ નહીં, એટલે થોડું સીટનું સેટિંગ કરવાનું હતું. એમાં એક યુવક હતો, એને કીધું તું ભાઈ થોડીક બીજી સીટ પર જતો હોય તો પેલા બેન આ બાજુ ઘરમાં આવી જાય તો સેટિંગ થઈ જાય. બહુ સમજાયો, ટીસી પોતે ગયા, ટીસી સમજાવવા ગયા, છતાંય છોકરો ન માન્યો કે મારી સીટ એટલે મારી સીટ. હવે રાજકોટથી બેઠો હોય અને બોમ્બે સુધી જવાનું, 8-10 કલાકની મુસાફરી ખાલી કરી દે, તને બીજી સેમ લોઅર બર્થ તો લોઅર બર્થ, અપર તો અપર, સેમ એ જ આપવાની હતી. ન માન્યો. એ વખતે 72 વર્ષના એક વૃદ્ધ આ વાર્તાલાપ સાંભળી ગયા અને એમના પત્નીને બીજે મૂકી અને એમણે સીટ પોતે એક્સચેન્જ કરી આપી, મદદરૂપ રહ્યા સેટિંગ કરવામાં. એ વખતે ટીસી અમારી પાસે આવ્યા. ટીસી શું બોલ્યા કે સ્વામી, પેલો 22 વર્ષનો છોકરો, એણે સીટમાં મદદ ન કરી, ના 72 વર્ષના દાદાએ મદદ કરી.
પછી એ સ્ત્રીસી અમારી બાજુમાં બેસીને કે સ્વામી જોજો આ છોકરાનું લગ્ન જીવન નહીં ટકે. મેં કીધું આવો શાપ તમે શું કરવા આપો છો? મન કે જે 22 વર્ષે 8 કલાક માટે સીટ ના બદલી શકે, કોકને મદદરૂપ ના થઈ શકે, એ જિંદગીમાં લેટગો શું કરી શકવાનો? લેટગો શું કરી શકવાનો? જતું શું કરવાનો? માનવ ઉત્કર્ષ તમે જેટલું જતું કરો, જે ઝૂકી જાય તે જીતી જાય. જે ઝૂકી જાય છે જીતી જાય છે. તો આપણે પણ આપણા પરિવારની અંદર ભાંગી પડેલા ઉભા થઈ જાય. અમિતાભ બચ્ચન એમણે એબીસીએલ નામની કંપની કરી અને પછી દેવાળું ફૂંકવાનો વારો આવ્યો. 90 કરોડનું દેવું હતું. ભારતમાં પણ લોકો ટીકા કરવા લાગ્યા હતા, હારેલો માણસ કહેતા હતા. એ સમયે અમિતાભ બચ્ચનના પિતાજી હરિવંશરાય બચ્ચન પાસે ગયા અને કીધું કે પિતાજી હું બરબાદ થઈ ગયો છું. હરિવંશરાય બચ્ચન એટલું બોલ્યા કે બેટા, જ્યાં સુધી તારી પાસે આ ઘર અને તારો પરિવાર છે ત્યાં સુધી તું હાર્યો નથી. જ્યાં ફરીથી શરૂઆત કર. અમિતાભ બચ્ચને નોંધ્યું છે કે મારા પિતાજીના શબ્દોએ મને જે બળ આપ્યું છે એમાંથી કોણ બનેગા કરોડપતિ સિરિયલ, અને અત્યારે એક સિઝનમાં 300 કરોડ કમાય છે અમિતાભ બચ્ચન સાહેબ. એક એપિસોડના 5 કરોડ, 4 થી 5 કરોડ ને એક સિઝનના 300 કરોડ કમાય છે. એ રીતે મદદ કરી નારાયણ મૂર્તિને. એમના પત્ની સુધા મૂર્તિએ અબ્રાહમ લિંકન આત્મહત્યા કરવા જતા હતા, એમને મદદ કરી. એમના મિત્ર જોશુઆ સ્પીડે મદદ કરી. વીર સાવરકર જેલમાં હતા. સાંભળજો વીર સાવરકરનો પ્રસંગ. શું શૂરવીર માણસ, પણ એ ધર્મપત્ની પણ શું શૂરવીર હતી. વીર સાવરકરને મળવા માટે એમના પત્ની ગયા. યમુનાબાઈ એમનું નામ. જેલમાં મળવા ગયા. સાવરકર ભાંગી પડ્યા હતા થોડીક વાર માટે પત્નીને જોઈને. ઇમોશનલ થઈ જાય માણસ. 20 મિનિટના સંવાદમાં એના પત્ની યમુનાબાઈ મન હૃદય મજબૂત કરીને એક વાક્ય બોલ્યા, તમે ભારત માતા માટે અહીંયા છો અને અમે ઘરે તમારા માટે ને ભારત માતા માટે ઘરે છીએ. લેશ માત્ર ચિંતા ના કરતા. આખી જિંદગી જેલમાં વિતાવવાની થાય, અમે તમારી સાથે જ છીએ. વીર સાવરકરને વેદના એ હતી કે આ સ્ત્રીનો શું વાંક કે હું પરણીને લાયો ને એને સાથે રહી શકતો નથી, એની સંભાળ રાખી શકતો નથી. સાવરકરે જેલમાં પથ્થરો પર કવિતાઓ લખી. કાળા પાણીની સજા. એમાં અંદબાર નિકોબારની જેલમાં કાળા પથ્થરો પર કવિતા લખી. દુનિયા આપણને જેલમાં પૂરી દે, પણ જો તમારું સ્વજન તમને બોલશે કે તમે સાચા છો, ચિંતા ના કરતા, તો જેલમાંથી આવ્યા પછી પણ તમે ફરીથી સૂરજમુખીની જેમ ખીલી શકશો. ફરીથી રસોઈ કરવામાં કામ લાગે, વઘાર કરવામાં કામ લાગે, શાક બનાવવામાં, ભાત બનાવવામાં કામ લાગે. તપેલી ઘોડામાં અંદર શાંતિથી પડી હોય તો એને શું કહેવાય? બોલો તો એક સાથે. મને નથી સંભળાતું. સુતેલી. હજી એકવાર જોરથી. તપેલી. તપેલીમાં બરફનું ઠંડુ પાણી ભર્યું હોય તો એ શું કહેવાય? તપેલી. તપેલી. તપેલીને ડિફ્રીઝમાં મૂકી હોય તો એ શું કહેવાય? તપેલી. તપેલીને ગેસ ઉપર કંઈક વસ્તુ ગરમ થવા મૂકી હોય તો શું કહેવાય? તપેલી. તપેલીમાં ગરમ વસ્તુ થતી હોય એ વખતે એને સાણસીથી પકવાય, ચીપિયાથી પકડાય અથવા તો ગાભાથી પકડાય, અને તમે ફોર્મમાં આવી જાઓ કે આ તો મારી તપેલી, હું તો એને ગમે તે રીતે પકડી શકું, અને પકડવા જાઓ તમારી તપેલીને અને ફોલ્લા થાય તો એમાં વાંક તમારો કે તપેલીનો? કોનો વાંક? તમારો વાંક. ભલે તમારી તપેલી હોય પણ ગરમ હતી. એમ કોઈ પણ અહીંયા બેઠેલા બધા જ પુરુષોની મારી વિનંતી છે, નોકરી ધંધેથી પાછા આવો ત્યારે ઘરમાં જોઈ લેવાનું કે તપેલી છે કે ટાઢી છે. તપેલી હોય તો વતાવાનું નહીં. ઠંડી પડે એટલી પ્રતીક્ષા કરવાની. ભલે તમારી લાયેલી હોય તો એ ફોડલા કરી નાખશે. તમારી લાયેલી હોય ને, વાજતે ગાજતે લાયેલી હોય તો એ ફોડલા કરી નાખશે. એને બતાવાય નહીં અમુક સમય. એનો વાંક નથી, એ કરે જ ભાઈ, એનું કામ એ છે. અને તપેલી ગરમ થાય તો જ કામ કરે ને. એક ભાઈ સાયલેન્સર ઉપર પગ મૂકવા ગયા ને પછી ફોટલો થઈ ગયો. એટલે મેં પૂછ્યું, બધું ફોટલો શેનો થયો? એક આરું સાયલેન્સર એવું ગરમ હતું ને ધસાડી દીધું. અને કે આટલા બધા ગરમ કરવાની શું જરૂર છે?
ઉડી થાય. જે કશું જ ના કરે તો માલ લઈને અમથો દોડો બેઠો છે, કશું જ કરતો જ નથી, કોઈ દાડો કશું કંઈ કામ કરવું નહીં, પ્રોજેક્ટ કરવા નહીં, સેવા કરવી નહીં, મોટી એક્ટિવિટી કરવી નહીં, તો એને ક્યાંથી સ્વભાવ દેખાવાના છે? જે ઘર્ષણમાં ઉતરે, જે પ્રવૃત્તિ કરે એની વૃત્તિ ક્યારેક બહાર નીકળે, તો એ સમયે આ ભાવના એને ઓળખતા શીખવું, મદદ કરવાની છે એવી જે કરીએ છીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, અનેક સંતો ભક્તોએ આપણને શીખવ્યું છે કે મદદ કરવાની છે, પણ મદદની સાથે સાથે ક્યારેક માફ કરવાની વૃત્તિ રાખવાની છે. જો એ માફ ન કરી શક્યા તો તકલીફ થવાની છે. માનવ માત્ર ભૂલને પાત્ર વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર હોય. ઇટ પ્રૂવ્સ ધેટ કે વડાપ્રધાનથી પણ ભૂલ થાય, મોટાથી પણ ભૂલ થાય, ભગવાનની ભૂલ ન થાય. એ ચરિત્ર કરે છે. બાકી હું ને તમે ભૂલ કરી શકીએ. ટાઇટેનિક અનસિંકેબલ હતું, અનબ્રેકેબલ હતું, તો પાર્ટી હોય ગમે તેવો પ્રચાર પ્રસાર કરે તો અમુક વિસ્તારમાં સભા કર્યા પછી એ જીતતા નથી. ત્યાં કરવાની વૃત્તિ એ પરિવારને ટકાવી રાખશે. હું તો કોઈને માફ કરું જ નહીં, માફી આપું જ નહીં, ને માફી માગું જ નહીં. માફી માગતા શીખજો અને માફી આપતા શીખજો. બે સોરી બોલતા પણ શીખવાનું અને જતું કરતા પણ શીખવાનું. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીર પુરુષનું ભૂષણ છે ક્ષમા આપવી. અને ભારતીય સંસ્કૃતિએ દ્રૌપદીના તમામ પુત્રોને અર્જુન પકડીને અશ્વત્થામાને લઈ આવે છે કે જે દ્રૌપદી બોલે છે કે મારા બધા દીકરા મરી ગયા તો મને દુઃખ થાય છે, તો 3 પત્ની એનો દીકરો મરી જશે તો એને બિચારીને કેવી વેદના થશે. ભાઈ વિડીયો ઉતારલો તો 11:50 પણ એમ બોલે છે કે સાંભળવું છે, ઊંઘ નથી આવતી. આજનો દિવસ છે ને, અમુક પહેલી વાર આવ્યા હોય એને તો એમ નહીં, રોજ ગમે તેવી તકલીફ પડે. આમાં શું તકલીફ છે? બેઠા બેઠા સાંભળવાનું, કંઈક જાણવા મળે, શીખવા મળે. લોકો બહાર પાડી પર બેસે છે, અરે કોક તળાવ કિનારે જઈને બેસે છે, આજી પાસે જાય, ઈશ્વરીય જાય, લાલપરી જાય, નેરી જાય. ક્યાં જઈને તમે કલાકોના કલાકો? હમણાં તમને ખબર પડે, હમણાં નહીં પણ ઘરે ભૂલતા હોય ને ખબર પડે કે વેવાઈ પક્ષમાં અને નજીકના સગા ગુજરી ગયા હોય તો જ્યાં સુધી એને રામનાથપરામાં પાળે નહીં ત્યાં સુધી ખાધા પીધા વગર ફાકીની છૂટ છે રાજકોટ વાળાને. બાકી તો ગમે તેવું ભણવાનું બાકી હોય તોય ખવાય, પીવાય, આ બધી છૂટ હોય છે. બાકી લગભગ ખાતા નથી. પણ 5-5 કલાક, 6-6 કલાક, 7-7 કલાક તમારા નજીકના ગુજરી જાય તો શોકને લીધે તમે કાઢી શકો છો. હું વાતો એ કરું છું, તમારા નજીકના સંબંધો મૃત્યુ ના પામી જાય એના માટે થોડા કલાક તો આપો. થોડા કલાક એના માટે કલાક આપવા. 20 વર્ષથી ખાલી ઉપરનું છાપરું વાંકું હોય એને સીધા કરવામાં 10 કલાક જાય તો જે આખા વાંકા હોય એને સીધા કરવામાં 2 કલાક તો આપો યાર. 2 કલાક તો આપો. ત્યાં જેટલો સમય લાગતો હોય ખીચડીમાં આટલી સીટી વગાડવી પડે એટલે સીટી વગાડવી જ પડે. ધાણી કરવામાં આટલી મિનિટ થાય એટલે માઇક્રો ઓવનમાં એટલી મિનિટ તમારે ધાણીની બેટ મૂકવી જ પડે. એમ આપણા પરિવારની અંદર પણ આપણે સુધારો કરવો છે, માનવને ઉત્કર્ષ તરફ લઈ જવો છે. તેમાં છેલ્લી વાત જે કરી રહ્યા છીએ, થોડી જડતા, થોડી રિજિડિટી. અમારા જમાનામાં તો ગાડામાં ફર્યા છે, ટ્રેક્ટરમાં ફર્યા છે, ઊંટ લારીમાં ફર્યા છે, ઘોડાગાડીમાં ફર્યા છે, ચાલતા ફર્યા છે. એને અહીંયા બેઠેલા કે 1400 સાધુમાંથી એક પણ સાધુને એક વખત એમ બોલ્યા નથી કે અમે ગાડામાં ફરતા હતા અને તમે ગાડીમાં કેમ ફરો છો. આને સંબંધો જાળવતા શીખ્યા કહેવાય કે સમય પ્રમાણે વાહન બદલાય. નરેન્દ્રભાઈ મોદી એટલે ગાંધીનગર અક્ષરધામમાં બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સંતોને ટેકનોલોજી 21મી સદીની વાપરવા આપે અને સંસ્કૃતિના નિયમ ધર્મ 18મી સદીના પડાવી શકે. એનું નામ પ્રમુખ સ્વામી મહારાજ છે. એક બાપુજી તિથિ મુહૂર્તમાં બહુ માનતા. નિયમ ખોટા નથી, મુહૂર્ત ખોટા નથી, પણ બે વચ્ચે ટકરામણ થઈ. કરવું શું? પિતાએ જોયું, પિતા ખોટા નહોતા, સમજુ હતા, પારખી ગયા કે દીકરાને સ્ટ્રેસ વધારે થઈ ગયો છે. અને એ સમયે બાપુજી બોલ્યા, ક્યાંક માનવ ઉત્કર્ષની કથા ભરેલી હશે, ક્યાંક સંતોનો સમાગમ કરેલો હશે, કોઈક ગીતા ભાગવત જેવું શાસ્ત્ર સાંભળેલું હશે. એ બોલ્યા કે દીકરા, મને એક વિચાર આવે છે, લાવતા શીખો તો એ થાય.
તો પરિવારની અંદર ક્યાંક વચલો રસ્તો હોય છે. સંબંધોમાં પૂર્ણ વિરામ મૂકવું સહેલું છે, પણ થોડુંક અલ્પ વિરામ લઈને સંબંધોને ટકાવી રાખવાને એ અતિશય અઘરું છે. સંબંધો પણ પૂર્ણ વિરામ ન મૂકી દો, અલ્પ વિરામ લો. થોડાક નક્કી કર્યું કે આવડું મોટું ગુણાવામાં રોકાણ કર્યું છે, 600-700 માણસો કામ કરે છે, તો છોકરા ફેક્ટરી સંભાળવા જોઈએ. અને છોકરો કે ના, મારે તો મ્યુઝિશિયન થવું છે. અને આ ધંધા આપણે કરાય, વાજા વગાડવાના. આપણે આ લોઢામાંથી જ કમાવાનું હોય. દીકરાની રુચિ સમજાય નહીં. વિક્રમ સારાભાઈના પિતા છે, એ બધાના મૂળમાં વિક્રમ સારાભાઈ છે. અને વિક્રમભાઈને સાયન્સમાં જવા દીધા, એના મૂળમાં એના પિતાની સમજવાની વૃત્તિ છે. તમામ સભ્યો રોજ ઘરમાં બેસીને સભા કરે. ઘરમાં બેસીને સભા, આ તો સત્સંગ સભા છે. ઘરમાં બેસીને, એમાં પછી કોઈ વક્તાની જરૂરિયાત નથી. આસપાસ બોલાયેલી આ આજ્ઞા, ઘર સભા શબ્દ એમણે 1974 આપ્યો. આજે વિશ્વના ખૂણે ખૂણે 55 થી વધારે દેશોમાં લાખો હરિભક્તો રોજ રાત્રે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને ઘર સભા કરે છે. ઘરમાં જે બાપ પોતાના સગા દીકરાને પરીક્ષામાં સાયકલ ચલાવતો હતો એટલે